હાઈકોર્ટની અનેક ટકોર અને આકરી ટિપ્પણી બાદ પણ ગુજરાતમાં બિસ્માર રસ્તાની સ્થિતિ એમની એમ છે, જેનું ઉદાહરણ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેવડી ગામના છે, જ્યાં મેણા ફળિયાને જોડતા રોડ બિસ્માર હાલતમાં હોવાથી 108 એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી બાંધીને ખેંચવી પડી। સગર્ભા મહિલાને લેવા માટે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ જૂના અને બિસ્માર રોડ પરના ઢાળ ન ચડી શકતા ટ્રેક્ટરથી બાંધીને ખેંચવી પડી હતી। 108 એમ્બ્યુલન્સમાં સગર્ભા નર્મદાબેન ભીલને મહા મહેનતે ગઢ બોરિયાદના CHC સેન્ટરમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે। આ હાલત તો ફક્ત છોટાઉદેપુર જિલ્લાની છે। હજુ પણ રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વારંવાર બિસ્માર રોડ રસ્તાને લઈ કાં તો અકસ્માત સર્જાય છે, કાં તો લોકોના જીવ જાય છે। ત્યારે સવાલ અહીં ફક્ત એક જ છે કે આખરે બિસ્માર રોડની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? ટ્રેક્ટરથી ખેંચીને આ 108 એમ્બ્યુલન્સને લઈ જવી પડી। અહીંયા જે મહિલા હતા તે સગર્ભા હતા, તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય, પરંતુ એમ્બ્યુલન્સ આ બિસ્માર રોડ પરથી મૂવ જ ના થઈ શકી અને તેના કારણે જે ટ્રેક્ટરની મદદથી તેને ખેંચીને CHC હોસ્પિટલ લઈ જવી પડી। અમારા સંવાદદાતા માજિદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। માજિદ, બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી છે, આકરી ટિપ્પણીઓ કરી છે, પરંતુ જે હકીકત છે તે આ જ છે કે બિસ્માર રોડ રસ્તા હજુ પણ રિપેર નથી કરવામાં આવતા। જે રીતના છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો એમાં ખાસ કરીને નસવાડી અને કવાંટ તાલુકામાં જે ડુંગર વિસ્તાર છે ત્યાં જે રોડ રસ્તા છે તેની હાલત ખૂબ જ ગંભીર છે। કેટલાક ગામો સુધી તો 108 પર નથી પહોંચતી તેવી પરિસ્થિતિ છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે નસવાડી તાલુકાના કેવડી ગામે કે જ્યાં થોડોક જ અંતર હતો બિસ્માર રોડનો, ત્યાં જે 108 ગઈ અને સગર્ભાને લઈને આવતી હતી ત્યારે જે ઢાળવાળો જે રસ્તો હતો ત્યાં 108 ચડી ના શકીને આ ટ્રેક્ટરને મદદ લેવા પડે અને ટ્રેક્ટરથી ખેંચીને 108 ને બહાર જે રોડ મુખ્ય રોડ સુધી લાવવામાં આવે ત્યાંથી તે હોસ્પિટલ। જી માજિદ, આપને અટકાવવા માંગુ છું। છોટાઉદેપુર પંચાયતના કાર્યપાલક ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમારી સાથે જોડાઈ ગયા છે, CN રાઠવા સાહેબ। સર, આ જે બિસ્માર રસ્તાઓ છે તેના કારણે 108 એમ્બ્યુલન્સ મૂવ નથી થઈ શકતી, ટ્રેક્ટરથી તેને ખેંચીને લઈ જવી પડી, આપની પ્રતિક્રિયા? હા, એટલે કેવડી ફળિયાનો રસ્તો હતો, એ રસ્તામાં ઢાળ ભરાયેલી છે, ઢાળને લીધે કદાચ મુશ્કેલી થઈ રહી હોય એવું માનવું છે। પરંતુ જે રોડ રસ્તાની હાલત છે એ પરથી તો એ જ સ્પષ્ટ થાય છે કે અહીંયા તો વર્ષોથી આ રિપેર જ નહીં થયો હોય રોડ। રિસર્ફેસિંગ માટે હાલમાં દરખાસ્ત કરી છે, એટલે ટૂંક સમયમાં આવી જાય તો પછી એને રિન્યુઅલ માટે કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા સર, છેલ્લે ક્યારે રોડ રસ્તા બન્યા હતા? છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ, ગામડાઓની, અંતરિયાળ ગામોની વાત કરું છું। હવે અલગ અલગ યોજનામાં થતા હોય છે, એટલે અલગ અલગ સ્પેસિફાઈડ કરવું પડે કયા રસ્તા માટે કયા વર્ષમાં અલગ અલગ હોય છે મેડમ। એમ તો દર વર્ષ 5-6 વર્ષે તો થતા હોય છે એના રિન્યુઅલ। તો હવે આ ગામમાં તમે દરખાસ્ત માટે પ્રોસેસ કરી છે, કેટલા સમયમાં બની જશે રોડ રસ્તા? પ્રોસેસ કરી છે, જોબ નંબર આવી છે, જરૂરી કાર્યવાહી કરવામાં મેડમ। આભાર રાઠવા સાહેબ અમારી સાથે વાતચીત માટે। તો ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે અમે દરખાસ્ત કરી છે અને હવે ત્યાંથી આખી પ્રોસેસ થઈ જશે, મંજૂરી મળી જશે તો અમે રસ્તા બનાવી દઈશું, પરંતુ આ જ હકીકત છે કે રસ્તા બનતા નથી અને તેના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। છોટાઉદેપુરના સરપંચ અમારી સાથે જોડાઈ ગયા છે, ગામના સરપંચ છે તેઓ। સર, આ જે ઘટના બની છે, એમ્બ્યુલન્સ મૂવ નથી થઈ શકતી અને તેને ટ્રેક્ટરથી ખેંચીને લઈ જવી પડી, આ જે બિસ્માર રોડ રસ્તા છે એ છેલ્લે ક્યારે બન્યા હતા? આજથી 12 વર્ષ થાય છે। 10-12 વર્ષ થાય છે। 10-12 વર્ષથી અહીં રોડ રસ્તા બન્યા જ નથી? હા, ત્યાર પછી કોઈ બન્યું નથી। તો કોઈ અધિકારી સમક્ષ તમે રજૂઆત કરી હોય, કારણ કે નાગરિકો આ રીતે રોજે પરેશાન થતા હશે? અમે રજૂઆત કરી છે, પછી ગાંધીનગર એક મેટર પણ કઈ ઉકેલ આવતો નથી। ગાંધીનગર તમે રજૂઆત કરવા ગયા હતા? હા, પોતે ગયા પણ કે ભાઈ હતો એને મોકલાવ્યો। તો અધિકારીઓ શું જવાબ આપે છે તમને? અધિકારીઓ થઈ જશે જવાબ આપે છે, કોઈ જોયા જતા નથી। તો તમારા આસપાસ વિસ્તારમાં જે ગામડાઓ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે? બે સ્થિતિ છે। એવી કુમિટાથી કાચેબર રસ્તો છે, તે બી 12-13 વર્ષ થઈ ગયા, પણ તે બી એવી પરિસ્થિતિ છે, કઈ વાહનો જતા જ નથી।
તો આ અધિકારીઓ તો એવું કહે છે કે અલગ અલગ ગામડાઓમાં અમે જેવી રીતે દરખાસ્ત મંજૂર થાય છે અને અમે કામ કરી દઈએ છીએ, બિસ્માર રોડ રસ્તા ઉપર કામગીરી કરીએ જ છીએ. દરખાસ્ત કરતા જ નહીં, દરખાસ્ત કરીને મોકલાવે તો સરકાર સ્વીકારે ને એમ. અચ્છા, તો આ અધિકારીઓ માત્ર ને માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે કે પછી આગળ સુધી પહોંચતું જ નથી? માત્ર ને માત્ર કાગળ ઉપર જ કરે છે, આગળ કોઈ રજૂઆત કરતા નથી. ગાંધીનગર રજૂઆત કરવું જોઈએ. આભાર અમારી સાથે વાતચીત માટે. તો નસવાડીના કેવડીમાં આ રીતે બિસ્માર રસ્તાથી 108 એમ્બ્યુલન્સને પરેશાની થઈ, એમ્બ્યુલન્સ આગળ જઈ નહોતી શકતી અને ત્યારબાદ ટ્રેક્ટરની મદદથી 108ને ખેંચીને લઈ જવી પડી. આ તો સ્થિતિ છે, પરંતુ અધિકારી તો માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે અમે તો અમારું કામ સારી રીતે જ કરીએ છીએ. 108ને કઈ રીતે ટ્રેક્ટરથી ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે તેની તસવીરો જુઓ. બીજી તરફ અધિકારીઓનું એ નિવેદન પણ કે બિસ્માર રોડ રસ્તા છે જ નહીં, અમે દરખાસ્ત કરીએ છીએ, જ્યારે મંજૂર થશે બજેટ ત્યારે અમે આ રોડ રસ્તાને પણ સરખા કરાવી દઈશું. પરંતુ 12 વર્ષથી આ જ બિસ્માર હાલત છે.